તો ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદથી 16 ગામમાં મોટા પાયે નુકસાન અને કાચા મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરી તણાઈ છે। ગામમાં પૂરના પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે હાલાકી પડી છે। તંત્રની ટીમોએ 16 ગામમાં નુકસાનીનો સર્વે શરૂ કર્યો। અસરગ્રસ્ત પરિવારોની જરૂરી સહાય માટે કાર્યવાહી હાથ ધરી। ભારે વરસાદના પગલે લોકોને સાવચેત રહેવા માટે કરાઈ છે અપીલ। લોકોને નદી અને નાળાથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે। પરિસ્થિતિ હાલની જોતા બધા જે પૂરના પાણી છે ઉતરી ગયા છે અને ઓલમોસ્ટ બધા પોતાના ઘર તરફ પાછા વળ્યા છે અને એ લોકો એમનું જે ઘરવખરી ને માલ સામાન છે એ બધું અત્યારે મતલબ સહી સલામત કરી રહ્યા છે। તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી? તંત્ર દ્વારા અમારે ગઈકાલે જે પૂર આવ્યું હતું એમાંથી પોલીસની ટીમ, તરવૈયાની ટીમ બધામાંથી જે પણ લગભગ 175 લોકો હતા એ બધાને બહાર કાઢવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરીને। ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો સૌથી વધુ વરસાદવાળો ગતરોજ બન્યો હતો। 13 ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો, જેને લઈને વાલિયા અને નેત્રંગમાં અનરાધાર વરસાદ વરસતા જે 16 ગામ છે આ 16 ગામની પરિસ્થિતિ વિકટ બની હતી। ઝી મીડિયાની ટીમ આજે 16 ગામમાં આવી છે। જે ગામની પરિસ્થિતિ આપણે જોઈએ તો આજે એક પરિવાર છે, તે પરિવારના ઘરમાં જે પરિસ્થિતિ સર્જાય છે જોઈ શકીએ છીએ કે ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરનો તમામ ઘર વખરીનો સામાન છે તે ઉપર પાડીએ અને તિજોરી પર ચડાવવાની લોકોને ફરજ પડી હતી। જોઈ શકીએ છીએ આપણે કે પતરાનું મકાન છે અને પતરાના મકાનમાં ઘર વખરી જ્યારે તિજોરી ઉપર ચડાવવાની ફરજ પડી રહી છે। આ જે બીજું મકાન છે તેમનું તે ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે કેટલી વિકટ બની છે। અડધી જે કહી શકાય કે કમર સુધીનું પાણી ભરાયું હતું, ત્યારે આ ખાટલા, ગોદડા સહિત તમામ વસ્તુઓ પલળી જતા પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામના કેટલાક મકાનો તો એવા છે જેમાંથી ઘર વખરી અને સામાન કાઢીને બહાર મૂકવાની ફરજ પડી રહી છે, ત્યારે આ પરિવાર માટે આફત આવી પડી છે। તંત્ર દ્વારા સર્વેની કામગીરી તો હાથ ધરાઈ છે, પણ સર્વેના શું ફળ આપશે તે તો જોવાનું રહ્યું। પણ પરિવાર છે, આપણે પરિવાર સાથે સીધી વાત કરીએ। વરસાદ વરસ્યો તો દરરોજ ધસમસતું પાણી તમારા ઘર પાસેથી પસાર થયું હતું, ઘરમાંથી પસાર થયું હતું, શું કહેશો? અમે ઘરમાંથી પસાર થયું પાણી અમે નિકાલ કરેલો છે પાણીનો, એટલા માટે અમે અમે સુવિધા માટે અમે જાતે બચાવ કરેલો છે પાણીનો, એટલા માટે। તંત્રમાંથી કોઈ આવ્યું હતું તમારી પાસે પૂછવા કરવા કે કઈ રીતે બચાવ કર્યો છે અને શું કર્યું છે? તંત્રમાંથી અમારી પાસે આવેલા સરપંચ સિંહ એટલી અમારી સહાય છે, બીજું કઈ નથી અમારી પાસે। પછી કોઈ આવ્યું નથી અમારી પાસે માંગ કરવા માટે। આજરોજ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, સર્વે કરવા કોઈ ટીમ આવી છે ખરી? સર્વે કરવા તો એવું કોઈ આવ્યું નહીં, સર્વે તો નહીં થયો। ભરૂચના વાલિયાના ડહેલી ગામમાં પૂર જેવી સ્થિતિ છે। 30થી વધુ કાચા મકાનોમાં પૂરના પાણીએ વિનાશ વેર્યો। અનેક પરિવારોની ઘર વખરી અને જીવન જરૂરી સામાન પાણીમાં તણાયો છે। સ્થાનિકોએ તાત્કાલિક રાહત અને પુનર્વસનની માંગ કરી છે। તંત્રએ નુકસાનીનો સર્વે અને સહાયની માંગ કરી છે, ત્યારે તંત્ર પાસે આ માંગ કરવામાં આવી છે સ્થાનિકોની કે તાત્કાલિક સહાય કરવામાં આવે, અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ મળે તેવી સ્થાનિકોની માંગ છે। ભરૂચના નેત્રંગ અને વાલિયામાં ભારે વરસાદે તારાજી સર્જી હતી। આપણે હાલ ઉભા છે વાલિયા તાલુકાના દહેલી ગામે। નેત્રંગમાં ખાબકેલ 13 ઇંચ ઉપરાંત વરસાદ અને વાલિયાનો 6 ઇંચ વરસાદ આ સ્થળોએ તારાજી સર્જી હતી। આપણે આ જે મકાનો છે દહેલી ગામના તેમાં આવવાના પ્રયાસો કરીએ। અનેક મકાનો આ જે સ્થળે છે તે ધરાશાયી થયા છે। ધોસમસતા નદી નાળાના જે પાણીમાં આ મકાનો પડી ભાગ્યા છે। અહીં સ્થાનિક છે તેમની સાથે વાત કરીએ, શું પરિસ્થિતિ હતી જ્યારે આ જે વરસાદ પડ્યો હતો અને કેવી રીતે મકાનો ધરાશાયી થયા હતા? વરસાદ પડ્યા પછી વરસાદ લીધે પાણી વધારે થઈ ગયા। હા, ચાલુ થઈ ગયા પાણી આવ્યો એટલે પછી અમે અહીંથી નીકળીને ચાલ્યા જઈએ। એટલે જે કઈ સામાન ઊંચો ભરવા ઘરનું વાસણ અનાજ બનાજ તે બધું નાશ થઈ ગયું, કપડા બપડા બધું જ નાશ થઈ ગયું, એવું છે સાહેબ।
કપડાને બધું નાશ થયું છે, નાના બાળકો છે, નાના બાળકો સાથે પરિવાર સાથે અહીં લોકો હતા અને જે પાણીનો પ્રવાહ એકદમ ધસમસતો આવ્યો હતો ત્યારે તેને લઈને લોકોને જીવ બચાવીને ભાગવાનો વારો આવ્યો હતો. અનેક મહિલાઓ છે, અનેક મકાનો અહીંયા આગળ ધરાશાયી થયા છે. ત્યારે આ જે પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાઈ છે તેને લઈને લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. વધુ એક મહિલા છે, તેમને પૂછીએ કેવો માહોલ થયો હતો, કેવી રીતે તમારી ઘર વખરી કંઈક બચી છે ખરી? બહુ તકલીફ ના છે અમે, બહુ તકલીફ આવી. આટલા પાણી નાઠા, પહેલા લુગડે નાઠા, ના ઓળખ ના પહેરવા નથી, ખાવા પીવા